જય સ્વામિનારાયણ. તારીખ 9/4/2024 ચૈત્ર સુદ પડવો મંગળવાર. બ્રહ્મ મહોત્સવ શરૂ. ભગવાન શ્રી હરિના મોટાભાઈ રામપ્રતાપભાઈ ઉંમરમાં મહારાજ કરતાં 19 વર્ષ મોટા હતા. રામપ્રતાપભાઈનો જન્મ સંવત 1818માં શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે છપૈયામાં થયો હતો ને બાળપણ મોટાભાગે મામાને ઘેર વીતું હતું. સ્વભાવે થોડા ઉગ્ર પણ અતિ દયાળુ પ્રકૃતિના હતા. લગ્ન તરગામના વિદ્વાન બ્રાહ્મણ એવા બળદેવ પ્રસાદજીની દીકરી સુવાસીની બાઈ સાથે થયું હતું. જેઓ શ્રીહરિને માતૃભાવે અતિ લાડ લડાવતા અને શ્રી ઘનશ્યામની અનેક બાળલીલાના ચરિત્રોમાં એમના માતૃભાવના દિવ્ય દર્શન થાય છે. મોટાભાઈ રામપ્રતાપભાઈને પોતાના પુરુષોત્તમપણાના ઐશ્વર્ય દર્શન કરાવતા શ્રીહરિએ અનેક લીલાઓ કરીને સુખ આપ્યું હતું. 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુ માતા પિતાને દિવ્ય ગતિ આપીને ઘર છોડીને નીલકંઠ વર્ણી વેશે વનની વાટ લીધી ને 7 વર્ષ સુધી વન વિચરણ કરીને સદગુરુ રામાનંદ સ્વામી પાસે આવીને સત્સંગની ધર્મધુરા સંભાળી. એ વાતને 28 વર્ષના વાણાવાઈ ગયા ને જ્યારે માયાતીતાનંદ સ્વામીએ આવીને છપૈયાપુરમાં પ્રાણપારા ઘનશ્યામ મહારાજના ભગવાનપણાના સૌને સમાચાર દીધા. એ વખતે ધર્મકુળના સૌજન પ્રથમ વખત લોયા ગામમાં શાકોત્સવ વખતે આવીને શ્રીહરિને મળ્યા. ત્યારબાદ તો મોટાભાઈ પોતાના પુત્ર પરિવાર સાથે આવીને વડતાલમાં રહેતા. એમના રહેઠાણની જગ્યા કે જે રામપ્રતાપભાઈનો બંગલો તરીકે વડતાલ મંદિરની સન્મુખ હાલ પણ વિદ્યમાન છે અને દર્શન આપે છે. ગઢપુરમાં પણ ધર્મકુળને રહેવા સારું અયોધ્યાવાસીની જયગા નામે અલાયદી રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવેલી. શ્રીહરિ મોટાભાઈનો અતિ આદર કરતા અને એમની આમન્યા જાળવતા. મોટાભાઈ રામપ્રતાપભાઈ પોતે સારા દુક્કડવાદક અને કીર્તન સમ્રાટ હતા. ગઢપુરમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામી સાથે તેઓ ઘણી વખત મોડી રાત સુધી કીર્તન ભક્તિ કરતા અને ગદગદ કંઠે કીર્તન ગાન કરીને ગોવિંદને રીઝવતા. એક સમયે ગઢપુરમાં લાલો કરીને એક પાળો હતો. તે પાર્ષદ લાલો રામપ્રતાપભાઈ પ્રત્યે આંખમાં રોષ રાખતો. આથી મોટાભાઈ એને કહે છે, લાલા તું અહીં સે ભાગ જા. પરંતુ એ પાર્ષદ લાલો એમનો હજુરી સેવક તે કાંઈ ગણકારે નહીં ને ત્યાંથી ગયો પણ નહીં. એક દિવસે એ લાલાએ સદગુરુ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, રામપ્રતાપભાઈ મને અહીંથી ભાગી જાય એમ કહે છે તો હું કેમ કરું? ત્યારે સત્સંગની માત સમાન મુક્તાનંદ સ્વામી વચલો રસ્તો કાઢતા કહે કે ભગત, મોટાભાઈને તો કાંઈ દુખવાતા હશે, માટે તમો હમણાં મહિનો 15 દિવસ સારું બીજા મંદિરમાં જઈને રહો. પછી અમે મોટાભાઈને વાત કરીને એમની અનુમતિ મેળવીને તમને પાછા સેવામાં તેડાવી લેશું. આમ સ્વામીએ એને કહ્યું છતાં પણ એ પાળો ગયો નહીં ને અક્ષર ઓરડીએ શ્રીજી મહારાજ પાસે આવીને ફરિયાદ કરતાં કહ્યું કે મહારાજ, મોટાભાઈ મારી સાથે રીસ રાખે છે તો હું કેમ કરું? એ સમયે મહારાજે એમને છડી અડાડી તો છડી અડતા જ એમને સમાધિ થઈ ને સમાધિમાં શ્રીહરિ આગળ આગળ ચાલે ને લાલો પોતે પાછળ પાછળ ચાલતો જાય. એમને એમ ચલાવતા શ્રીહરિ એને પાતાળ લોકમાં લઈ ગયા. ત્યાં એણે એક મોટો મણિમય દિવ્ય મંડપ દીઠો ને તે મંડપમાં એક વેંત જેટલો લાંબો સર્પ દીઠો. તે જોઈને કુતૂહલતાવશ લાલાએ શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ, આવી મોંઘી જાયગામાં આ સર્પ તે વળી કોણ હશે? ત્યારે શ્રીહરિએ તે સર્પને છડી અડાડી એટલે તુરત જ એ સર્પ આખો મંડપ ભરાઈ જાય એવડો મોટો થઈ ગયો ને એને સહસ્ર ફેણો થઈ. ત્યારે લાલાએ વળી મહારાજને પૂછ્યું જે એ મહારાજ આ કોણ છે? ત્યારે મહારાજ મંદ મંદ હસતા એને કહે જે આ શેષનારાયણ એ જ રામપ્રતાપભાઈ છે. તું એના ઉપર રોષ કેમ રાખે છે? પછી તો થોડી વારે સમાધિમાંથી ઉઠીને એ લાલો દોડીને રામપ્રતાપભાઈ પાસે જઈને એમના ચરણે તમામ રોષ છોડીને દંડવટ કરવા લાગ્યો.
ને માફી માગતા ઘણા દંડવટ કર્યા ને રામ પ્રતાપભાઈએ એના દોષને ભૂલી જઈને એને ઉઠાવી લીધો ને ભેટીને મળ્યા ને એના ઉપર રાજી થયા અને સેવામાં લીધો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો તથા અન્ય ગ્રંથોમાંથી